નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રવણસિંહ વાઘેલા સારથી એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપને ખબર જ હશે કે આજે આપણે શા માટે ભેગા થયા છીએ. તો કે આજનું લેક્ચર આપણે આવનારી પીએસઆઈની પરીક્ષા અને તલાટી ક્રમ મંત્રી, જુનિયર ક્લાર્ક, મુખ્ય સેવિકા એવી તમામ પરીક્ષાઓને ગુજરાતી વ્યાકરણ જે સબ્જેક્ટ પૂછાય છે એના માટે આપ સૌ લોકો ભેગા થયા છીએ. આપને ખબર જ હશે કે તાજેતરની અંદર મારા દ્વારા લખાયેલી ગુજરાતી વ્યાકરણની ડિજિટલ સ્માર્ટ બુક લોન્ચિંગ કરી છે અને જે ગુજરાતની પ્રથમ ડિજિટલ સ્માર્ટ બુક છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી કે શું છે ડિજિટલ સ્માર્ટ બુક. તો આજના લેક્ચરની અંદર આપણે 2 પોઈન્ટ શીખીશું. પોઈન્ટ નંબર 1, આ ડિજિટલ સ્માર્ટ બુક વિશે થોડી ચર્ચાઓ કરશું અને આ ડિજિટલ સ્માર્ટ બુક આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કેવી રીતે હેલ્પફુલ થશે એની પણ ચર્ચા કરશું. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો સૌથી મોસ્ટ કહેવાય ને કે આમ ગોલ જનૂન હોય છે પીએસઆઈનો હોય છે અને પીએસઆઈની પરીક્ષાની અંદર ગુજરાતી વ્યાકરણ 100 માર્ક્સનું પૂછાય છે. તો આવા 100 માર્ક્સના વિષયમાં વધુમાં વધુ માર્ક્સ કેવી રીતે મેળવી શકાય એની પણ ચર્ચા કરશું. અને સાથે સાથે આપણે તલાટી ક્રમ મંત્રી, બિન સચિવાલય, હેડ ક્લાર્ક, મુખ્ય સેવિકા એવી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ કેવી રીતે હેલ્પફુલ થશે અને કઈ રીતે આપણે તૈયારી કરશું તો વધુમાં વધુ માર્ક્સ મેળવી શકશું એના વિશે આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલા તો આપણે ડિજિટલ સ્માર્ટ બુક વિશે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ડિજિટલ સ્માર્ટ બુકનું પ્રથમ પેજ છે, આપ જોઈ શકો છો. હવે ડિજિટલ સ્માર્ટ બુકની અંદર જો કોઈ પણ વિદ્યાર્થી આ ડિજિટલ સ્માર્ટ બુક ખરીદવા માંગતો હોય, કારણ કે આ બુક ઓનલાઈન મળે છે અને નજીકના બુક સ્ટોર પર પણ મળે છે. ગામડાના છેવાડાના વ્યક્તિને પણ આ બુક મળી શકશે. તો એ માટે આપણે શું કરવાનું રહેશે તો કે અહીંયા એક નંબર આપવામાં આવેલો છે. એ નંબર શું છે ખાસ ધ્યાન રાખશો. 88 66 25 99 58. 88 66 25 99 58. આ નંબર ઉપર આપ વોટ્સઅપ કરી શકશો અને વોટ્સઅપની અંદર આપને ખાલી એટલું જ લખવાનું રહેશે કે આઈ વોન્ટ સ્માર્ટ બુક. આ મેસેજ આપ કરી જ દેજો આજે. અને આ મેસેજ કર્યા બાદ તમે કઈ બુક ખરીદવા માંગો છો એ બુકની તમને ડિટેલમાં ચર્ચા કરવામાં આવશે, ડિટેલમાં માહિતી આપવામાં આવશે. કેમ કે A2O કંપની દ્વારા રીઝનિંગ, મેથ્સ, હિસ્ટ્રી અને ગુજરાતી વ્યાકરણ અને એક તાજેતરમાં બુક આવી રહી છે લો મીન્સ કે કાયદાની, આવી 5 થી 6 બુક લોન્ચ કરવામાં આવેલી છે. તો આપ આમાંથી કઈ બુક ખરીદવા માંગો છો એ બુકનો આપને નંબર લખવાનો રહેશે. એ નંબર લખ્યા બાદ આપ એ બુક પરચેસ કરી શકશો. ખ્યાલ આવ્યો? ચલો આગળ વધીએ. હવે આ બુકની ઇન્ડેક્સ જોઈ લઈએ. અનુક્રમણિકા. અનુક્રમણિકા અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અનુક્રમણિકાની અંદર આપણે કયા કયા પ્રકરણનો સમાવેશ કર્યો છે. પીએસઆઈ હોય, જીપીએસસી હોય, કોઈ પણ પરીક્ષા હોય એની અંદર 23 પ્રકરણ બહુ જ અગત્યના છે અને 23 પ્રકરણનો આ ડિજિટલ સ્માર્ટ બુકમાં સમાવેશ કરવામાં આવેલો છે. એ કયા કયા છે એ જોઈએ.
તો એક પ્રકરણ છે વર્ણ પરિચય. શું નામ છે? વર્ણ પરિચય. આપ સૌ લોકો વર્ણ પરિચયથી તો અનુભવ હશે, આપ જાણતા જ હશો કે વર્ણ પરિચય એટલે શું. અને આમાંથી 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે ઘણી બધી પરીક્ષામાં. ઓકે, બીજું પ્રકરણ આપણે અહીંયા લીધું છે ધ્વનિ શ્રેણી. કયું પ્રકરણ છે? ધ્વનિ શ્રેણી. કારણ કે પરીક્ષાની અંદર ઘણી વખત તમને પૂછે કે રૂપાણી શબ્દ છે, ધારો કે આ રૂપાણી, તો કે રૂપાણી શબ્દનું તમે ધ્વનિ શ્રેણી કરો, એટલે કે ધ્વનિ શ્રેણીની રીતે એને છૂટા પાડો. તો તમને ખબર જ હશે કે સ્વર એ સ્વતંત્ર છે, પણ જે વ્યંજન હોય છે વ્યંજનની અંદર સ્વર સમાયેલો હોય છે, એટલે વ્યંજનને છૂટો પાડવો પડતો હોય છે. તો રૂપાણીની અંદર તમે જુઓ તો એને કઈ રીતે છૂટા પાડવામાં આવશે? તો રૂ છે તો કે ર વત્તા એમાં શું બોલાય છે? ઉ. પછી છે પા તો કે પ વત્તા આ, અને પછી છે અણી તો કે અણ વત્તા ઈ. અને જે વ્યંજન હોય છે એને શું કરવામાં આવશે? ખોડા કરવામાં આવશે. કારણ કે વ્યંજનની અંદર સ્વરનો સમાવેશ કરવામાં આવેલો હોય છે, એના માટે એને શું કરવામાં આવશે? ખોડો કરવામાં આવશે. તો આ પ્રકરણ નંબર 2 છે ધ્વનિ શ્રેણી, જેની ડિટેલની અંદર ચર્ચા કરવામાં આવી છે. કન્સેપ્ટ ટુ કન્સેપ્ટ ચર્ચા કરવામાં આવી છે. બેઝિક થી લઈને એડવાન્સ લેવલ સુધીની ચર્ચા ધ્વનિ શ્રેણી ચેપ્ટર હોય યા કોઈ બી ચેપ્ટર હોય એની ચર્ચા ડિટેલમાં કન્સેપ્ટથી કરવામાં આવેલી છે. પછી છે શબ્દકોશ. શબ્દકોશ મીન્સ કે કક્કો, દેશી ભાષામાં ક ખ ગ ઘ એની વાત છે. પણ જ્યારે અહીંયા જે શબ્દકોશ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર શબ્દકોશ પૂછાય છે એ અલગ રીતે પૂછાય છે. ક પછી ખ ના આવે, ક પછી શું આવશે? ક્ષ આવશે. જ પછી જ્ઞ આવશે, તલવાર પછી ત્ર આવશે, અને શરણાઈ પછી શ્ર આવશે. આ રીતે આખો શબ્દકોશ આપણે આમાં ભણેલા છીએ. અને આ શબ્દકોશ તમે જ્યારે આની અંદર વિડીયો લેક્ચર જોશો તમને એવું લાગશે કે શું સાહેબ કક્કો જેવું ભણાવો છો, આ તો દેશી તાલમાં ભણાવો છો, એવું તમને પણ અનુભવ થશે. તો ત્રીજું પ્રકરણ આપણે છે શબ્દકોશ. અને ચોથું પ્રકરણ એક છે લિંગ અને વચન. તમને ખબર જ હશે વચન કેટલા છે? તો વચન 2 છે, એક વચન, બહુવચન. અને લિંગ કેટલા છે? તો કે 3, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. ક્લિયર? તો આ ચોથું પ્રકરણ છે લિંગ અને વચન. એક પાંચમું પ્રકરણ છે નામ અને તેના પ્રકાર. નામ અને તેના પ્રકાર તમને ખબર જ છે. કેટલા નામના પ્રકાર છે? 5. વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. આ 5 પ્રકારની પણ આપણે આમાં ચર્ચા કરી. એના સિવાય જે ભાવવાચક નામ છે એ ભાવવાચક નામ પરથી બનતા ક્રિયાસૂચક શબ્દો છે એની પણ આ પ્રકરણમાં ચર્ચા કરવામાં આવેલી છે. પછી જોઈએ સર્વનામ. કયું નામ છે? કયું ચેપ્ટર છે? સર્વનામ. તો સર્વનામ એટલે શું એ તો તમને ખ્યાલ જ હશે કે જે શબ્દ નામના બદલે વપરાતો હોય તેને સર્વનામ કહેવાય છે. અને સર્વનામનો ઉપયોગ કરવાથી વાક્ય ટૂંકું અને સરળ બને છે. આ બધા બેઝિક કન્સેપ્ટ છે, આપણે આમાં ડિટેલમાં ચર્ચા કરેલી છે. એના પ્રકારો, એની એક્સરસાઇઝ, એવી તમામ બાબતો આ બુકમાં સમાવેશ કરવામાં આવેલો છે. પછી જોઈએ વિશેષણ. 7મું પ્રકરણ છે વિશેષણ. વિશેષણ એટલે શું? વિશેષણના પ્રકારો. આ બધી બાબતોથી આપ જાણતા જ હશો. પણ અત્યારની સ્પર્ધાત્મક પરીક્ષામાં 1-2 કન્સેપ્ટ જુદા જુદા પૂછતા હોય છે, એની પણ આમાં ચર્ચા કરેલી છે. કર્તુવાચક વિશેષણ હોય છે, વિશેષણ એની અંદર ગુણવાચક, ગુણવાચકના પણ પ્રકાર પડતા હોય છે. આપણને એટલું જ ભણાવવામાં આવતું હોય કે ગુણવાચક વિશેષણ, પણ નહીં, ગુણવાચક વિશેષણના પણ 3 પ્રકાર પડે છે. સ્વાદવાચક,
રંગવાચક અને આકારવાચક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક તમે બાબત યાદ રાખજો કે જ્યારે તમે પરીક્ષામાં ગયા ને એક ઉદાહરણ પૂછવામાં આવ્યું હોય, તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને ઓપ્શનની અંદર ગુણવાચક પણ ઓપ્શનમાં હોય અને એના પેટા પ્રકાર પણ ઓપ્શનમાં હોય, તો તમે શું જવાબ લખશો? શું જવાબ લખશો તમે કહો? એટલે કે ગુણવાચક પણ ઓપ્શનમાં છે અને એના 3 પેટા પ્રકાર પણ ઓપ્શનમાં છે, તો આપણે જવાબ શું લખવાનો હંમેશા? તો હંમેશા આપણો જવાબ શું થશે? એના પેટા પ્રકાર જવાબ થશે. કેમ કે બાપો હોય ને છોકરો હોય તો જવાબ શું થશે? છોકરો. સમાસ હોય, દ્વંદ સમાસ, એના પણ પેટા પ્રકાર પડતા હોય, વૈકલ્પિક, ઇતરેતર અને સમાર. તો કે પ્રકાર પણ ઓપ્શનમાં છે ને પેટા પ્રકાર પણ ઓપ્શનમાં છે, તો જવાબ શું લખવો? તો પેટા પ્રકાર જ લખો. કેમ? તો પેટા પ્રકાર પાડ્યા છે, તો કેમ તમે પાડ્યા? પેટા પ્રકાર પાડ્યા હોય તો લખવા માટે જ પાડ્યા છે ને. આ ખાસ નોંધ યાદ રાખજો. કોઈ પણ વસ્તુની અંદર એના પેટા પ્રકાર પડતા હોય ને પેટા પ્રકાર અને પ્રકાર બંને ઓપ્શનમાં હોય, તો આપણો જવાબ હંમેશા શું બનશે? પેટા પ્રકાર. ક્લિયર? જોઈએ આગળ. એક પ્રકરણ છે નિપાત. 8મા નંબરનું પ્રકરણ છે નિપાત. તો નિપાત એટલે શું એની ચર્ચા કરીએ છીએ. નિપાતની અંદર એના નિયમો આવે છે, નિયમોની ચર્ચા કરી. નિપાત સૂચક શબ્દોની ચર્ચા કરી. નિપાતના પ્રકારોની ચર્ચા કરી અને એની એક્સરસાઇઝની પણ આપણે આ પ્રકરણમાં ચર્ચા કરેલી છે. પછીનું પ્રકરણ છે કૃદંત. કયું છે? કૃદંત. તો કૃદંત એટલે શું? કૃદંતના પ્રકારો, અગાઉની પરીક્ષામાં એમાં પૂછાયેલા પ્રશ્નો અને પૂછાવાની શક્યતા ધરાવતા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. પછી છે ક્રિયા વિશેષણ. વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગતું છે સાહેબ તમે શું નોર્મલ ચેપ્ટર લીધા છે, પણ હું તમને કહી દઉં કે કોઈ પણ પરીક્ષા હોય, ધારો કે 25 માર્ક્સનું વ્યાકરણ પૂછવાનું હોય પેપર સેટને, 25 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ પૂછતા હોય, તો એ 25 માર્ક્સના વ્યાકરણમાંથી અહીંયા જેટલા ચેપ્ટર લેવામાં આવેલા છે, 15 સુધીના ચેપ્ટરો એવા હશે ને તો તમને એમ લાગતું છે આ તો મને આવડે છે, પણ એ નોર્મલ પ્રકરણ જ તમારે ખોટું પડતું હોય છે. પણ આની અંદર આપણે બુકની અંદર આપણે એવા પ્રકરણ લીધા છે અને એવા કન્સેપ્ટ બેદી લીધા છે કે તમારી કોઈ પણ ભૂલ પડવાની શક્યતા રહેશે નહીં. તો આ 15 સુધીના પ્રકરણને તમારે ક્યારે સહેલા માનવા નહીં. આ મારી સલાહ છે તમને. કેમ કે તમને એમ લાગતું નામ તેના પ્રકાર આવડે, કૃદંત આવડે, નિપાતે મને આવડે, તો તમને તો બધું આવડે જ છે, થઈ ગયું ને. પણ આ સહેલા પ્રકરણમાંથી જ પ્રશ્નો પૂછાય છે. વિદ્યાર્થી મિત્રોને શું હોય છે કે ગુજરાતીનો પૂછો કે ગુજરાતીમાં શું સિલેબસ આવે એટલે શું કહેશે? સમાસ, અલંકાર, છંદ અને સંધિ એટલે ગુજરાતી પૂરું. પણ ના ભાઈ, આ 4 ટોપિક કરવાથી ગુજરાતી પૂરું નથી થતું. એ 4 ટોપિક તમે તૈયાર કરો એટલે તમે વધુમાં વધુ 8 માર્ક્સ મેળવી શકો. કારણ કે સમાસ 2 પૂછે, અલંકાર 2 પૂછે, છંદ પૂછે, સંધિ પૂછે, તો 8 જ માર્ક્સ થયા. બાકીના માર્ક્સ ક્યાંથી પૂછાય? તો વિદ્યાર્થી મિત્રો, આ 15 પ્રકરણ છે કે 17 સુધી તમે જઈએ તો 17 માંથી 8 માર્ક્સ યા 10 માર્ક્સનો એરા પૂછતા હોય, 10 થી 12 માર્ક્સનો. તો 12 ને 8 20 માર્ક્સની અંદર ગુજરાતી વ્યાકરણ પૂછાય, વ્યાકરણ. અને 5 જ માર્ક્સની અંદર શું પૂછાશે? શબ્દ ભંડોળ. ખ્યાલ આવે છે ને હું કહું છું? કારણ કે આ પરીક્ષા છે, સ્પર્ધાત્મક પરીક્ષા છે, ધોરણ 10 ની પરીક્ષા નથી કે નિપાત નહીં કરીએ ચાલીએ, આ ના કરીએ ચાલીએ. ના, આની અંદર તમામ ટોપિકનું તમને જ્ઞાન હોવું જોઈએ અને એ પણ કેવું? ડિટેલમાં, ઉપર બેઝિક નહીં. કૃદંત એટલે શું? તો કે વર્તમાનમાં ત, ભૂતમાં ય એલ, ભવિષ્યમાં નાર, વિદ્યતમાં વ, સંબંધકમાં ઈ કે ઈ ને એટલે પૂરું. ના, આ બધું 2016-17 માં ચાલતું, હવે નહીં ચાલે. હવે તમને પૂછે ભૂત કૃદંત હોય છે, એના પણ 2 પ્રકાર પડતા હોય છે, સાદું અને પરોક્ષ. તો એમાંથી પણ પ્રશ્નો લઈ આવે છે. હવે તો આવી ડિટેલમાં આપણે તૈયારી કરશું તો જ તમે સ્પર્ધાત્મક પરીક્ષા ટૂંક સમયની અંદર સફળ થઈ શકશો. ઓકે, આગળ વધીએ.
ક્રિયા વિશેષણ અને એક પ્રકરણ છે સંયોજક. કયું પ્રકરણ છે? સંયોજક. પછી છે ક્રિયાપદ. આ ક્રિયાપદ પ્રકરણમાંથી પણ ઘણી બધી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે, આ પણ યાદ રાખજો. પછી છે કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે પ્રેરક અને પુનઃ પ્રેરક. કોઈ પણ પરીક્ષા તમે લઈ લો, કોઈ પણ પરીક્ષા, એમાં કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક, પુનઃ પ્રેરક પૂછે જ. આજ સુધી કોઈ પરીક્ષા એવી નહીં ગઈ હોય કે એમાં કર્તરી કર્મણી ના પૂછ્યું હોય. સાહેબ તમે એક કર્તરી કર્મણી નહીં, હું તો કહું છું કે કોક પરીક્ષામાં તો 4 5 કર્તરીના પ્રશ્નો પૂછી લે છે. વર્ગ 3 ની વાત છોડો, જીપીએસસી ની અંદર પણ આ 13મા નંબરના પ્રકરણમાંથી દરેક વખતે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં જ આવે છે. ફિક્સ જ છે કે કર્તરી વાક્ય આપેલું હોય તેને કર્મણીમાં કરો, યા કર્મણીમાંથી કર્તરી કરો, સાદામાંથી પ્રેરક કરો, યા પુનઃ પ્રેરક કરો, યા ભાવે વાક્ય બનાવો. આવો જીપીએસસીમાં પણ એક પ્રશ્ન હોય જ છે. તો આપણે તો વર્ગ 3માં તો હોવાનો જ છે ને. ખ્યાલ આવે છે ને? તો બસ, તો આવી ડિટેલમાં આપણે અહીંયા તૈયારી કરેલી છે. પછી જોઈએ વિભક્તિ. કયું પ્રકરણ છે? વિભક્તિ. અને વિભક્તિ પણ અગત્યની છે. અને 15મા નંબરનું પ્રકરણ છે આપણી જોડે અનુગ અને નામ યોગી. અનુગ અને નામ યોગી. ઓકે, દેખો વિભક્તિ અને પછીનું 15મા નંબરનું પ્રકરણ છે અનુગ અને નામ યોગી. આ બંને પ્રકરણ સેમ જ છે, પણ આપણે એને જુદું લીધું છે કે પરીક્ષાની અંદર અલગ અલગ રીતે પ્રશ્નો પૂછે એટલે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં અનુભવે. અનુગ અને નામ યોગી સેમ જ છે, પણ બંનેમાં એક નજીવો તફાવત છે કે જે અનુગ હોય છે એ શબ્દની સાથે જોડાઈને આવે છે. શું હોય છે? જોડાઈને આવે છે. જ્યારે નામ યોગી હોય છે એ શબ્દથી જુદા લખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? અનુગ નામની સાથે આવે છે એટલે કે જોડાઈને આવશે, અને જ્યારે નામ યોગી છે એ શબ્દથી જુદા લખવામાં આવે છે. અનુગની સંખ્યા ફિક્સ છે, મીન્સ કે નિશ્ચિત છે કે આટલા શબ્દોને જ અનુગ કહેવાય. જ્યારે નામ યોગીની અંદર આવી કોઈ જ પ્રાવધાન આપવામાં આવેલું નથી કે આટલા શબ્દોને જ નામ યોગી કહેવાય, એવું નથી. એટલે કે નામ યોગીની સંખ્યા અસંખ્ય છે, અનિશ્ચિત છે. તો આમાંથી પણ પ્રશ્ન પૂછે. પછી છે વાક્યના પ્રકાર. વાક્યના પ્રકાર એટલે અહીંયા શું છે? સાદું વાક્ય, મિશ્ર વાક્ય, સંકુલ વાક્ય. ખ્યાલ આવે છે ને? ભણેલા જશો તમે. સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, મિશ્ર વાક્ય, સંકુલ વાક્ય. હવે એના સિવાયના પણ એના પ્રકારો પડતા હોય છે. કયા પ્રકાર? તો કે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, નકાર વાક્ય, આચાર્ય વાક્ય, વિધિ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, વિધ્યર્થ વાક્ય. આવા તમામ પ્રકારોની પણ આમાં આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. પછી છે વિરામ ચિહ્ન. ઘણી વખત પરીક્ષાની અંદર વિરામ ચિહ્નોને ઓરિએન્ટેડ પણ પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. વિરામ ચિહ્નનો ઉપયોગ ભાષા શુદ્ધિની અંદર પણ કરવામાં આવે છે, તો એનો પણ આપણે સમાવેશ કરેલો છે. હવેના જે 4 પ્રકરણ છે તો તમને ખબર જ છે, ચાહે જીપીએસસી હોય ચાહે કોઈ પણ પરીક્ષા હોય એમાં પૂછાય જ છે. કયા છે? અલંકાર, સમાસ, છંદ અને સંધિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ કહેતા હોઈએ છીએ આપણે. કયા છે? 4 જ છે. કયા કયા? તો કે અલંકાર, સમાસ, છંદ અને સંધિ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 23 પ્રકરણ આપવામાં આવેલા છે. 23 પ્રકરણની અંદર ડિટેલ કન્સેપ્ટ સાથેની ચર્ચા કરવામાં આવેલી છે. બેઝિક થી લઈને હાઈ લેવલ, એડવાન્સ લેવલ સુધીની ચર્ચા કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, દરેક પ્રકરણને સરખું મહત્વ આપવામાં આવ્યું છે.
જ્યારે આ 4 પ્રકરણ છે એ પરીક્ષાની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો તમને પણ ખબર છે અને મને પણ ખબર છે. તો આ 4 પ્રકરણને આપણે વિસ્તૃત રીતે એની ચર્ચા કરશું. અને આ 4 પ્રકરણમાંથી PSI ની પરીક્ષામાં કેટલા પ્રશ્નો પૂછાય છે? 40 થી 45 પ્રશ્નો પૂછાય. કેમ કે પરીક્ષાની અંદર 100 માર્ક્સનું ગુજરાતી હોય, એમાં 45 માર્ક્સમાં સમાસ, અલંકાર, છંદ અને સંધિ. સધી નહીં, સંધિ. આ 4 પ્રકરણ 45 માર્ક્સમાં પૂછાય છે. તો એની આપણે ડિટેલમાં પણ ચર્ચા કરેલી છે. પછીના 2 પ્રકરણ છે દ્વિરૂક્ત અને રવાનુકારી શબ્દ પ્રયોગ. ગુજરાતીની અંદર આ પણ એક બહુ જ અગત્યનું પ્રકરણ હું માનું છું. કે દ્વિરૂક્ત એટલે શું? તો કે દ્વિ એટલે 2 અને રૂક્ત એટલે બોલાયેલું. 2 વખત બોલાયેલા શબ્દને શું કહે છે? દ્વિરૂક્ત કહે છે. અને રવાનુકારી એટલે શું? રવ એટલે અવાજના અનુસરણના કારણે જે શબ્દ પ્રયોગ થતો હોય એવા શબ્દ પ્રયોગને આપણે રવાનુકારી શબ્દ પ્રયોગ કહીએ છીએ. અને એક લાસ્ટ ચેપ્ટર છે જંક્ચર, સ્વરભાર, કાકુ અને પ્લુતિ. આ પ્રકરણ તમે વિચારતા હશો કે આ પ્રકરણ તો કોઈક જ વખત સાંભળ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ આઈ થિંક ક્યારેક ધોરણ 9 ની બુક જ્યારે આથી 10 વર્ષ પહેલાની બુક છે એમાંથી આ પ્રકરણ લીધેલ છે. અને આમાંથી કોઈક વખત પ્રશ્ન પૂછાશે. હજુ સુધી પૂછણા નથી, પણ પૂછાવાની શું દર્શાવે છે? શક્યતા દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકશો ઇન્ડેક્સ કેટલા પ્રકરણનો આપણે આ બુકમાં સમાવેશ કરેલો છે. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે જોઈ નાખો. હવે આપણે આગળ જોઈએ. દેખો, બુકની અંદર આ રીતે એની સિસ્ટમ છે. બુકની આ ટાઈપનું છે પેજ. બરાબર અહીંયા ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી મિત્રો. આજનું જે લેક્ચર છે આપણા ફ્રેન્ડ સર્કલ, આપનાથી જેટલું બને એટલો સપોર્ટ કરજો. તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા ભાઈ બહેન સુધી આ લેક્ચર પહોંચાડો. એમને આવી બુક સજેસ્ટ કરો, એમને બતાવો કે આવી પણ બુક આવે છે. ઓકે, અહીંયા ધ્યાન આપજો. દેખો, આ સિસ્ટમથી આ પ્રકરણ આપેલું છે. પહેલો પ્રકરણ તમને ખબર જ છે, અનુક્રમણિકા જોઈ છે. કયું છે? વર્ણ પરિચય. તો એની અંદર આ સિસ્ટમથી લખવામાં આવેલું છે કે પહેલો પોઈન્ટ હશે વર્ણ એટલે શું? તો કે તમે જોઈ શકો છો અહીંયા સ્વતંત્ર રીતે વપરાતા સ્વર કે વ્યંજનને વર્ણ કહેવાય છે. એટલે આપણે ચર્ચા કરી જ છે કે વર્ણ એટલે શું? તો કે સ્વતંત્ર રીતે સ્વર કે વ્યંજન વપરાય તેને વર્ણ કહેવાય છે. હવે હું તમને અહીંયા પ્રશ્ન પૂછું કે કવિતા, આ કવિતા મેં લખ્યું છે, કવિતા શબ્દમાં કેટલા વર્ણ છે? કોમેન્ટમાં જવાબ આપો ફાસ્ટ કે કવિતા શબ્દમાં કેટલા વર્ણ છે? તો ઘણા બધા શું કહે છે, સાહેબ આ તો નોર્મલ લલ્લુ જેવો પ્રશ્ન છે. કવિતામાં કેટલા વર્ણ? તો 1, 2, 3. પણ ના, અહીંયા આ 3 વર્ણ નથી. વર્ણ એટલે શું? તો કે સ્વતંત્ર રીતે લખાતો હોય. તો કઈ રીતે એના વર્ણ બનશે? તો કે કવિતાને આપણે કઈ રીતે લખીએ છીએ? તો કે ક વત્તા અ, પછી છે વી, વ વત્તા ઈ, પછી છે તા, તો કે ત વત્તા આ. તો ટોટલ કેટલા વર્ણ થયા? 1, 2, 3, 4, 5 ને 6. તો અહીંયા તમારો જવાબ શું થશે? 6 થશે. આવા પ્રશ્નો પૂછાય છે. હવે
આવો જ કંઈક પ્રશ્ન આ જ ટાઈપનો ઉદાહરણ ખાલી ફેરફાર છે યુનિવર્સિટી ક્લાર્કમાં પ્રશ્ન પૂછાયેલો ત્યારે વિદ્યાર્થીઓ અલગ જ રીતે જવાબ લખીને આવ્યા 90 થી 95% લોકો બસ 1 2 3 ગણી જવાબ લખી દે છે પણ નહીં આ સિસ્ટમ છે આ રીતે પ્રશ્નો પૂછાય છે એની પણ આપણે અહીંયા વિડિયો લેક્ચરમાં ચર્ચા કરેલી હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રકરણ નંબર એટલે કે 1.1 છે અહીંયા તમને બાજુમાં એક કોડ આપવામાં આવે છે સૌથી પહેલા તો આજે તમારે કંઈ જ કરવાનું સૌથી પહેલા તમારે H2O એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પ્લે સ્ટોરમાં H2O લખશો હેલ્પ ટુ અધર એટલે તમને આ ટાઈપનું સિમ્બોલ આ ટાઈપનું પ્રથમ દેખવા મળશે એપ્લિકેશન આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે ઓકે તો કે એ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમે જે તમારી બુક પરચેસ કરશો પરચેસ કર્યા બાદ એની અંદર એનું રજિસ્ટ્રેશન હોય છે રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે આ બુક વાંચવી હોય એટલે કે તમારે વિડિયો જોવા હોય તો સૌથી પહેલા તો તમારે શું કરવાનું કે ધારો કે તમે આ પોઈન્ટ ભણ્યા કે 1 એટલે શું તમે ભણ્યા પણ તમને કંઈક બરાબર ખબર પડી નહીં તો આ બુકની સૌથી સર્વશ્રેષ્ઠ વિશેષતા કઈ છે તો કે અહીંયા આપવામાં આવેલો છે ડિજિટલ કોડ તમે કોડ સ્કેન કરશો એટલે આટલા ટોપિક સુધીનો વિડિયો ચાલુ થશે અને તમને સમજાવવામાં આવશે કે આ રીતે વર્ણ કહેવાય એના ઉદાહરણ સાથે સમજાવવામાં આવશે પછી પોઈન્ટ નંબર 2 છે કે સ્વરના ઉચ્ચાર સ્થાન તો કે સ્વરના ઉચ્ચાર સ્થાન કયા છે કંઠ્ય તાલવ્ય મૂર્ધ ઓઠસ્ય દંતવ્ય એની ચર્ચા કરવામાં આવી છે અને અહીંયા એને બાજુમાં કોડ આપવામાં આવેલો છે કોડ સ્કેન કરશો એટલે આનો વિડિયો લેક્ચર શરૂ થશે તમે જોઈ જ શકો છો પછી આગળ જોઈએ જો પછી છે આ ટાઈપનું એનું મોહ પણ દર્શાવવામાં આવ્યું છે તમને ખ્યાલ આવે કે દંત્ય કોને કહેવાય દંત્ય કોને કહેવાય ઓઠસ્ય કોને કહેવાય તાળવો મૂર્ધા અને કંઠ્ય એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે પછી જોઈએ તો કે વ્યંજન એટલે શું એના પ્રકાર વર્ગીય વ્યંજન હોય છે અને અવર્ગીય વ્યંજન હોય છે એની ચર્ચા કરવામાં આવી છે અહીંયા દરેક ટોપિકની અંદર ટોપિક અને ટોપિક સાથે બાજુમાં શું હશે વિડિયો લેક્ચર ખ્યાલ આવે છે ને હું શું કહેવા માંગુ છું ઓકે જોઈએ આગળ આ રીતે પ્રકરણ નંબર 2 છે પ્રકરણ નંબર 1 અહીંયા પૂરું નથી થતું અહીંયા ડેમો કોપી છે 5 થી 10 પેજની અંદર એક પ્રકરણ પૂરું થતું હશે જો નાનું પ્રકરણ હશે તો એ પ્રમાણે પૂરું થશે અને મોટું પ્રકરણ હશે તો એ પ્રમાણે ડિટેલમાં પૂરું થતું હશે આ રીતે પ્રકરણ નંબર 2 લીધેલ છે કે ધ્વનિ શ્રેણી તો કે ધ્વનિ એટલે શું એની ચર્ચા કરવામાં આવી છે તમે જોઈ શકો છો કન્સેપ્ટથી ઓકે પછી એના સ્વર અને વ્યંજન એટલે શું એની ચર્ચા કરવામાં આવી છે ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની રીત એની પણ ચર્ચા કરવામાં આવી છે કે ધ્વનિ શ્રેણી કઈ રીતે છૂટું પડે છે એની ચર્ચા છે ધ્વનિ શ્રેણી 2 રીતે છૂટી પડતી હોય છે પહેલી રીત છે ગુજરાત આપણે સમજ્યા એ રીતે લખી શકીએ બીજું ઉદાહરણ છે રાજ કપૂર એ રીતે છૂટવું પડશે આગળ જોઈએ દેખો બીજી રીત પણ તમને અહીંયા દર્શાવવામાં આવી છે કે બીજી રીત પણ છે આ રીતે કે પરીક્ષાની અંદર પ્રથમ રીત નથી પૂછાતી કોઈક વખત તમને બીજી રીતે પણ પૂછી શકે બંને રીત સિસ્ટમ સેમ જ છે જોઈ લઈએ હું તમને સમજાવું અહીંયા ધારો કે લખ્યો છે ખેતર શબ્દ કયો શબ્દ છે ખેતર હવે ખેતર શબ્દને તમને છૂટા પડતા આવડશે કે ખ વત્તા એ પછી છે ત તો કે ત વત્તા અ અને પાછળ છે ર વ્યંજન આપણે શું કરવાના હોય છે ખોડા તો આ રીતે ઓપ્શન આપેલા હોય તો તમે જવાબ આપી જ દેશો પણ પરીક્ષાની અંદર કોઈક વખત નહીં 3 થી 4 પરીક્ષાની અંદર આવી રીતે ઓપ્શન આપવામાં નથી આવતા એટલે કે બીજી રીતે ઓપ્શન આપવામાં આવે છે કઈ રીતે ખ એટલે એને શું બોલાશે વ્યંજન પ્લસ એ એટલે સ્વર ત એટલે વ્યંજન
અ એટલે સ્વર અને પાછળ વ્યંજન. તો આ રીતે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે. ઓકે, પછી પોઈન્ટ છે અમુક જોડાક્ષર લખવાની પદ્ધતિ. કે કોઈક જોડાક્ષર તમને ખ લખતા તો આવડી જાય કે ખ વત્તા અ, પણ જ્યારે તમારે ક્ષ લખવો, ક્ષ, તો એ કઈ રીતે લખાશે? ક વત્તા શ વત્તા અ. એવી રીતે કે અમુક જોડાક્ષર લખવાની પદ્ધતિ અલગ છે. પછી અહીંયા એક કન્સેપ્ટ આપવામાં આવ્યો છે જાણવા જેવું, કે તમે જ્યારે રમ લખો છો, રમ, રમ, તો રમ તમે કઈ રીતે લખશો? ર વત્તા અ વત્તા મ. પણ જ્યારે પાછળ જોડાક્ષર હોય એટલે પાછળ હંમેશા શું બોલાતો હોય છે? એનો સ્વર બોલાય છે. અહીંયા જાણવા જેવું લખવામાં આવેલું હશે, કેવું હશે કે તમને કંઈક શીખવા મળતું હશે, પૂછાવાની શક્યતા દર્શાવતું હશે, એવો એક કન્સેપ્ટ દર્શાવવામાં આવેલો હશે. આ બુકની ડેમો કોપી તમને સારથી એકેડમીની ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે. દેખો, આ રીતે એક એક પોઈન્ટ સાથે પ્રથમ વખત જે વિદ્યાર્થી તૈયારી કરતા હોય ને એને પણ આવડે એવા ભાવથી આ બુક બનાવવામાં આવેલી છે. દેખો કે નીચેના શબ્દોના ધ્વનિ શ્રેણી છૂટા પાડો. તો કે અહીંયા લખ્યું છે મેહા કઈ રીતે છૂટું પડે છે, આ રીતે તમને સમજાવેલ છે. મેહા, તો કે ભાઈ પહેલા મેનું પાડો, મ વત્તા એ. પછી છે હા, તો કે હ વત્તા આ. ક્લિયર? પછી જોઈએ આગળ. વિશેષણ. જો વિશેષણ એટલે શું? 7.1 છે તો અહીંયા વિડિયો લેક્ચર તો હશે જ, તો ખ્યાલ રાખજો તમે હો. પોઈન્ટ બાજુમાં વિડિયો, પોઈન્ટ બાજુમાં વિડિયો, દરેક પોઈન્ટ તમને એની સમજૂતી સાથે આપવામાં આવેલું છે. તમે ધારો કે વિશેષણ ટોપિક ભણ્યા પણ તમને કંઈક ખબર ના પડ્યો તો બાજુમાં આપેલો તમે વિડિયો જોઈ શકશો અને વિડિયોના આધારે તમને ખબર પડી જશે. અને છતાં પણ વિડિયો જોયા છતાં પણ તમને ખબર ન પડે તો તમે આ જે આપણી એપ્લિકેશન છે હેલ્પ ટુ અધર, એની અંદર તમે જે તે વિષયના શિક્ષકને તમે પ્રશ્ન પૂછી શકશો અને એ પ્રશ્નનો તમને જવાબ મળશે તાત્કાલિક. એટલી પણ આમાં સુવિધા આપવામાં આવેલી છે. અને ટૂંક સમયની અંદર આ એપ્લિકેશનની અંદર ટેસ્ટ સિરીઝ પણ જોઈન કરવામાં આવશે. ટેસ્ટ પણ તમને આપવા મળશે. ટેસ્ટની અંદર કેવી સિસ્ટમ હશે? તમે ટેસ્ટ આપ્યા તો એનું રિઝલ્ટ, કયા ખોટા પડ્યા, કયા સાચા પડ્યા, અને જે ખોટા પડ્યા હોય એની પણ સમજૂતી, અને જે પોઈન્ટ હોય છે એના પણ વિડીયો પણ લેક્ચર હશે. આમાં એ સુવિધા છે. હવે જુઓ, વિશેષણ એટલે શું? તો કે જે શબ્દ નામ કે સંજ્ઞાના અર્થમાં વધારો કરતો હોય તેને શું કહેવાય? વિશેષણ કહેવાય છે. તમને ખબર જ છે. પણ અહીંયા આપણે એક સિસ્ટમ લખી છે, કેવા, કેવી અને કેવો. કેવા, કેવી, કેવો. કેવા, કેવી, કેવોથી પ્રશ્ન પૂછવામાં આવે અને જે જવાબ મળે એને ગુજરાતી ભાષામાં આપણે શું કહીશું? વિશેષણ કહીશું. ઉદાહરણ જોઈએ તો કે રાતો ઘોડો સૌથી આગળ છે, તો તમારે પ્રશ્ન પૂછવાનો કે ઘોડો કેવો, તો તમને શું જવાબ મળશે? રાતો. પછી છે કે તે દયાળુ રાજા છે, તો પ્રશ્ન પૂછો રાજા કેવો, તો તમને શું જવાબ મળશે? દયાળુ. તો આ શબ્દો શું થયા? વિશેષણ થયું. ક્લિયર થયું? પછી વિશેષય એટલે શું? તો કે વિશેષણ જેનો ગુણ કે ક્રિયા દર્શાવતો હોય તેને વિશેષય કહેવાય છે. હવે જોઈએ કે ગાંધીજી સાદું જીવન જીવતા હતા. જીવન કેવું? તો શું જવાબ મળ્યો? સાદું. તો સાદું શબ્દ શું થશે? વિશેષણ. પણ એ સાદું શબ્દ કોના અર્થમાં વધારો કરે છે? તો કે જીવનના અર્થમાં. તો જીવન શું થશે? વિશેષય. ક્લિયર? પછી અહીંયા તમને એની પ્રેક્ટિસ પણ આપવામાં આવેલી છે કે નીચે આપેલા વાક્યમાં વિશેષણ શોધો. આ ટાઈપે આખી સિસ્ટમ છે.
આગળ જોઈએ. પછી જુઓ, હવે વિશેષણના પ્રકારો આયા 7.2. વિશેષણના પ્રકાર. તો પહેલો પ્રકાર અહીંયા આપવામાં આવેલો છે ગુણવાચક વિશેષણ. તો તમને ગુણવાચક વિશેષણ સમજાવવામાં આવ્યું હશે એના ઉદાહરણ સાથે. પછી તો કે ગુણવાચક વિશેષણના પેટા પ્રકાર પણ નીચે મુજબ છે, એની પણ ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે. જોઈ શકો છો રંગવાચક વિશેષણ. તો એ રંગવાચક વિશેષણ શું છે એની ચર્ચા અને સાથે એના ઉદાહરણો. પછી બીજો પ્રકાર છે સ્વાદવાચક વિશેષણ. તો એની પણ ચર્ચા કરવામાં આવી હશે. પછીનું પ્રકરણ છે ક્રિયા વિશેષણ. જોઈ શકો છો આપ. તો કે ક્રિયા વિશેષણ એટલે શું, તો એની વ્યાખ્યા કરવામાં આવી છે ડિટેલની અંદર, અને વ્યાખ્યા કર્યા બાદ એના ઉદાહરણ પણ તમને અહીંયા આપવામાં આવેલા છે. જોઈ શકો છો આપ. ખ્યાલ આવે છે ને? પછી જાણવા જેવું એટલે કે કંઈક શીખવાની કંઈક પોઈન્ટ હશે, પોઈન્ટની પણ ચર્ચા કરવામાં આવી છે અહીંયા. જોઈ શકો છો આપ કે કર્તરી વાક્ય એટલે શું, કર્મણી વાક્ય એટલે શું. કર્તરી વાક્ય એટલે આપણે ખબર જ હશે, અંગ્રેજીમાં શું કહે છે એને એક્ટિવ વોઇસ, અને આપણે ગુજરાતીમાં એને શું કહીશું કર્તરી વાક્ય. કર્મણી એટલે પેસિવ વોઇસ. પ્રદીપ સાહેબ ભણાવતા હશે એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ, જ્યારે અમે એવું ભણાવીએ કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય, બંને છે તો સેમ જ. ઓકે, તો કર્તરી વાક્ય એટલે શું એની ચર્ચા કરવામાં આવી હશે, એની વ્યાખ્યા આપવામાં આવી. પછી એના ઉદાહરણ તમને અહીંયા આપવામાં આવ્યા છે. ઉદાહરણ આપ્યા બાદ કર્મણી વાક્ય એટલે શું એની ચર્ચા થઈ હશે. કર્મણી વાક્યના ઉદાહરણ અહીંયા આપવામાં આવે છે. જોઈ શકો છો આપ. જાણવા જેવું કંઈક અગત્યનો પોઈન્ટ હશે તો જાણવા જેવું હશે. દરેક પ્રકરણની આ જ સિસ્ટમથી આ જ રીતે ચર્ચા કરવામાં આવી છે. ઓકે, કર્તરી ધાતુને આ પ્રત્યે લાગતા ધાતુનું કર્મણી રૂપ બને છે, એ ટાઈપનું છે. કર્તરી વાક્યને કર્મણી વાક્યમાં કઈ રીતે ફેરફાર કરી શકાય એની ચર્ચા કરવામાં આવી છે. જોઈ શકો છો આપ કે લેખક છત્રી ભૂલી જાય છે, તો કે લેખકથી છત્રી ભૂલી જવાય છે. જોઈ શકો છો આપ. એના પછી અલંકારની ચર્ચા કરવામાં આવી છે. આપ જાણો છો ઉપમા અલંકાર વિશે, તમે જાણતા જ હશો કે ઉપમા અલંકાર એટલે શું. તો કે ઉપમા અલંકારની અંદર કેવું હોય છે, તો કે જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવતી હોય ત્યારે બનતા અલંકારને તમે કયો અલંકાર કહો છો? ઉપમા અલંકાર. પણ આ ડેફિનેશન હું માનું ત્યાં સુધી થોડું સુધારવાની જરૂર છે. આપણે એવી ડેફિનેશન બનાવી છે કેવી, કે એક વ્યક્તિ, એક વસ્તુ યા એક બાબતની સરખામણી બીજા જોડે, કોના જોડે? બીજા જોડે થતી હોય ત્યારે બનતા અલંકારને આપણે ઉપમા અલંકાર કહીએ છીએ. કારણ કે અનન્વય અલંકારની અંદર પણ સરખામણીનો જ ભાવ હોય છે, પણ અનન્વયમાં કેવું હોય છે, એક વ્યક્તિની સરખામણી એની જ જોડે થાય. જ્યારે ઉપમામાં કેવું હોય છે, એક વ્યક્તિની સરખામણી કોઈક બીજા જોડે થતી હોય ત્યારે બનતા અલંકારને ઉપમા અલંકાર કહેવાય છે. ઓકે, તો ઉપમા અલંકારની વ્યાખ્યા હશે અને અહીંયા એને ઉદાહરણ આપવામાં આવે છે. પછી અત્યારની પરીક્ષાની અંદર નવા નવા પ્રશ્નો પૂછાય. આપ જાણતા હશો કે ઉપમા અલંકારના બે પ્રકાર છે, પૂર્ણોપમા અને લુપ્તોપમા, અને એક બીજો પ્રકાર છે માલોપમા. તો એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે ડિટેલની અંદર. પછી છે રૂપક અલંકાર એટલે શું, તો કે રૂપક અલંકારની અહીંયા ચર્ચા કરવામાં આવી. રૂપક અલંકાર એટલે શું અને ડિટેલમાં ચર્ચા અને સાથે એના ઉદાહરણ. પછી માલા રૂપક એક પ્રકાર પૂછાય છે. રૂપક અલંકાર એટલે શું તો આખા ગામને ખબર છે, પણ એના સિવાય એક પ્રકાર હોય છે માલા રૂપક અલંકાર. એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે, આપ જોઈ શકો છો. પછી આ છે સમાસ, કર્મધારય સમાસ. જોઈ શકો છો આપ કે જે રીતે ઉપપદ સમાસમાં પાછળનું પદ ક્રિયા બતાવતું હોય એવી રીતે કર્મધારય સમાસની અંદર આગળનું પદ વિશેષતા દર્શાવે છે. અને વિશેષતા ચેક કરવા માટે 3 શબ્દો વપરાય છે, કેવા, કેવી અને કેવો. એનાથી પ્રશ્ન પૂછો અને જે જવાબ મળતો હોય એને શું કહેવાય? વિશેષતા કહેવાય છે.
આપ જોઈ શકો છો કે મહારાજા, તો તમારે અહીંયાથી પ્રશ્ન પૂછવાનો, રાજા કેવો, તો તમને જવાબ શું મળશે? મહાન. આ સમાસનું પ્રકરણ છે, જોઈ શકો છો આપ. આગળ જોઈએ. અહીંયા છંદ આવ્યા છે, ઝૂલણા છંદ નરસિંહ મહેતાને પ્રિય છે, આપને ખ્યાલ જ છે. શું તમે જાણો છો? એટલે કે આમાં એવી પણ એક ચર્ચા કરવામાં આવી છે, કયા કવિને કયો છંદ ગમે છે, એટલે કે કયા કવિ કયા છંદમાં પ્રિય હતા. મીન્સ કે કલાપી સાહિત્યકાર છે તો કે કલાપીને હરિગીત અને મંદાક્રાંતા ગમતો, દલપતરામને મનહર, બકર ઠાકોરને પૃથ્વી, નરસિંહ મહેતાને ઝૂલણા છંદ, કાંત અને નાનાલાલને અંજની નામનો એક છંદ પણ આવે છે, એ ગમતો. ઘણાએ તો આ નામ પહેલી વખત સાંભળ્યો છે, અંજની. પછી છે સુંદરજી બેટાઈને અનુષ્ટુપ ગમતો હતો છંદ. આ નવા નવા છંદની અંદર પણ ચર્ચા કરવામાં આવી છે. કદાચ તમે નામ પણ પ્રથમ વખત સાંભળ્યું હશે, પણ હું માનું છું ત્યાં સુધી અત્યારની સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ડિટેલમાં ચર્ચા કરવી જોઈએ. ખાલી 4 છંદ આવડે એટલે છંદ આવડી ગયા એવું નહીં માનવાનું. મંદાક્રાંતા, હરિણી, શિખણી, પૃથ્વી, માલિની, સ્ત્રગધારા, મનહર, ઝૂલણા એવા છંદ આવડી ગયા એટલે પતી ગયું એવું નહીં. કે પેપરનું કંઈ જ નક્કી ના કહેવાય. પેપર સેટ પૂછી નાખે, શાલિની છંદ, ઇન્દ્રવંશા, મલ્લિકા અથવા સમાની, દ્રુત વિલંબિત, મિશ્રોપજાતિ, અંજની છંદ એટલે શું? આ મરાઠી ભાષાનો છંદ છે. રોળા છંદ એટલે શું? આ તો પૂછાયેલો જ પ્રશ્ન છે. રોળામાં કેવું હોય છે તો કે પ્રથમ અને ત્રીજા ચરણમાં કેવું હોય છે? 11-11 માત્રા, અને બીજા અને ચોથામાં કેવું હોય છે? 13-13 માત્રા. મીન્સ કે સોરઠા જેવો છંદ હોય છે. કુંડળીઓ છંદ, આ તો પૂછાયેલો 2 વખત. કુંડળીયામાં કેવું હોય છે કે પ્રથમ 4 ચરણ દોહરા છંદના હોય અને બીજા 4 ચરણ સોરઠા છંદના હોય છે. વિષમ હરિગીત હોય છે. છપ્પા એટલે શું? આ તો તમને ખબર જ છે, પૂછાયેલો. છપ્પા એટલે શું દરેકને ખબર હોય છે. છપ્પા એટલે શું? 6 પંક્તિ હોય એટલે છપ્પા. પણ ડિટેલમાં પ્રશ્ન પૂછાયેલો કે છપ્પા એટલે શું, તો કે જે છંદની અંદર પ્રથમ 4 પંક્તિ રોળા છંદની હોય અને બાકીની 2 ઉલાડિયા છંદની હોય એને છપ્પા કહેવાય છે. પછી એની પ્રેક્ટિસ મીન્સ કે સ્વાધ્યાય આપવામાં આવેલું છે, જોઈ શકો છો આપ. આ ટાઈપે સ્વાધ્યાય છે, પાછળ એના જવાબો પણ હશે. પછીનું પ્રકરણ છે દ્વિરૂક્ત અને રવાનુકારી શબ્દ પ્રયોગ. જોઈ શકો છો આપ અહીંયા ડિટેલની અંદર. ખ્યાલ આવે છે ને? નામિક પદોની દ્વિરૂક્ત. આ ડેમો બુક છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપશો આપ. કઈ બુક છે? ડેમો બુક છે. આ બુકની અંદર આ બુક લખવાની અંદર માનનીય શ્રી વિવેકભાઈ ત્રિવેદી સાહેબ, જે જિલ્લા રજિસ્ટ્રાર વર્ગ 1 કૃષિ વિભાગમાં છે, જૂના સચિવાલયમાં. અરવિંદસિંહ વાઘેલા, જે સેક્શન ઓફિસર સચિવાલયમાં છે. પછી શ્રી કિશોર ભગોરા સાહેબ. કિશોર ભગોરા સાહેબ જીઆઈડીસી ની અંદર ઓફિસર ક્લાસ 1 અધિકારી છે. અને આપ સૌ લોકો જાણતા જ હશો નીરજભાઈ ભરવાડ સાહેબની અંદર, જે વર્તમાન એજ્યુકેશનના વર્તમાન એકેડમીના ડાયરેક્ટર છે, નીરજભાઈ ભરવાડ સાહેબ. આ દરેક લોકોએ આ બુકને સપોર્ટ કર્યો છે. આ બુક બનાવવામાં એમનો ફાળો છે. શ્રી વિવેકભાઈ ત્રિવેદી સાહેબ, અરવિંદસિંહ વાઘેલા સાહેબ, કિશોર ભગોરા સાહેબ અને નીરજ ભરવાડ સાહેબનો પણ આમાં ખૂબ ખૂબ સપોર્ટ છે. તો હવે બીજી ચર્ચા કરીએ આગળ. આ રીતે આ બુક બનાવવામાં આવેલી છે. આ બુકની તમને ડેમો કોપી અહીંયા દર્શાવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે પીએસઆઈ લેવલે થોડી ચર્ચા કરી લઈએ. આપણે અહીંયા પેજ ખાલી છે માટે. ઓકે, દેખો, કોઈ પણ વિદ્યાર્થીને જો આ બુક ખરીદવી હોય તો બુક ખરીદવા માટે 2 થી 3 ઓપ્શન છે. ઓપ્શન નંબર 1 કે તમે તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરી શકો. પોઈન્ટ નંબર 2 મેં આપને જણાવ્યો હતો, જે નંબર પ્રથમ આપ્યો એ નંબર ઉપર તમે આઈ વોન્ટ સ્માર્ટ બુક
સેન્ડ કરશો વોટ્સઅપમાં મેસેજ, એટલે તમને બુકની ડિટેલ મળશે. અને આ બુક વિશે તમારે હજુ જો કોઈ વધારે જાણકારી જોઈતી હોય તો આ નંબર છે મારો, એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકશો. 94 286 72 631. આ નંબર ઉપર પણ તમે મને મારી સાથે વાત કરી શકશો અને એની હું તમને ડિટેલમાં પણ ચર્ચા કરીશ. ઓકે, હવે આગળ વધીએ આપણે. તો કે દેખો, આપણી જે આવનારી પીએસઆઈ ની પરીક્ષા છે, પીએસઆઈ ની પરીક્ષાની અંદર ગુજરાતી કેટલા માર્ક્સનું પૂછાય છે? અહીંયા ધ્યાન આપજો ખાસ. પીએસઆઈ માં ગુજરાતી કેટલા માર્ક્સનું છે? 100. જ્યારે તલાટીમાં કેટલાનું છે? 20. સચિવાલયમાં કેટલાનું છે? 25. હેડ ક્લાર્કમાં કેટલાનું છે? 50. મુખ્ય સેવિકામાં પણ આઈ થિંક કદાચ 50 માર્ક્સનું છે. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે તમારે કોઈ પણ પરીક્ષા આપવી હોય અને પરીક્ષા પાસ કરવી હોય તો આ વિષયનો ફાળો છે કે નહીં? છે. તમે ધારો એટલા માર્ક્સ આમાં લાવી શકો, હું માનું છું. આવે જ કેમ ના આવે? ડેલી 2-3 કલાકની મહેનત કરો, આ વિષયમાં તમે ધારો એટલા માર્ક્સ લાવી શકો અને ટૂંક સમયમાં પણ સફળ થઈ શકો. આ વિષયના કારણે ગુજરાતી, અંગ્રેજી અને મેથેમેટિક્સ તમારા ક્લિયર હોય એટલે તમારે કંઈ જોવાનું હોય જ નહીં. પણ વિદ્યાર્થીઓ શું કરે છે? આ વિષયને ઓછો ભાર આપે છે, કેમ કે આમાં ભણવું કદાચ કંટાળો આવતો હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, હવે આપણા અત્યારે ડિજિટલ જમાનાની અંદર એવી બુકો તમને આપવામાં આવે છે, તમને કંટાળાની તો વાત જ દૂર. તમે 2 વખત વિડીયો જોશો આ દરેક ટોપિકના. ખ્યાલ આવે છે ને? તો કે પીએસઆઈ ની અંદર 100 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ પૂછાય તો 100 માર્ક્સના વ્યાકરણ કઈ રીતે પૂછાય એની ચર્ચા કરીએ. તો 2 રીતે પૂછાશે, એક 65 થી 70 માર્ક્સ અને બાકીના 30 માર્ક્સ. 30 માર્ક્સની અંદર શું હશે? શબ્દ ભંડોળ. શું હશે? શબ્દ ભંડોળ. દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય કે સાહેબ ચલો આ 23 પ્રકરણ છે તો એ તો અમે કરી જ નાખીએ, એટલે 70 માર્ક્સનું તો અમે કરી જ નાખશું ક્લિયર. પણ તમે 30 માર્ક્સમાં અમને સપોર્ટ કરો. 30 માર્ક્સમાં વધુમાં વધુ કઈ રીતે માર્ક્સ લાવવા, પ્રથમ પગથિયું કયું, એની આપણે ચર્ચા કરવાની. વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે શબ્દ ભંડોળમાં શું કરે છે? ડાયરેક્ટ કોઈક પ્રકાશનની બુક લઈ લે અને ચાલુ કરી નાખે વાંચવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ અયોગ્ય છે. આ અયોગ્ય છે. તમારે શબ્દ ભંડોળમાં કોઈ પણ પરીક્ષા, દરેક પરીક્ષાની હું ચર્ચા અહીંયા કરું છું. હેડ ક્લાર્ક, બિન સચિવાલય, સચિવાલય, કોઈ પણ પરીક્ષાની આપણે અહીંયા ચર્ચા કરી. દરેક પરીક્ષાને સાથે લઈને જ ચર્ચા કરીએ છીએ. તો આ દરેક પરીક્ષામાં શબ્દ ભંડોળ ક્યાંથી કરવું, આ મોટામાં મોટો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો તમારે શબ્દ ભંડોળ પરફેક્ટ કરવો હોય, શબ્દ ભંડોળમાં માર્ક્સ લાવવા હોય તો તમે પહેલા તો આજે આ જ કરો. કયું? 8 થી 12 ની ટેક્સ્ટ બુક. બીજું કંઈ જ નથી કરવું. પહેલો પોઈન્ટ આ કરો. એની તમે મસ્ત નોટ બનાવી નાખો. 8માની ગુજરાતીની બુક લીધી, એનું જે શબ્દાર્થ આપવામાં આવે છે, મીન્સ કે ટિપ્પણી આપવામાં આવે છે, ટિપ્પણી તમે ડેલી કરો. આજે 8મું કર્યું, 2 દિવસ 9મું, 3 દિવસ 10મું, એ રીતે આગળ વધો. પણ ઘણા શું કરશે? સાહેબે શબ્દ ભંડોળ કીધું, આજ બધું પૂરું 2 દાડા. એમ નહીં દોસ્ત. 2-3 દિવસ 8મું, 2-3 દિવસ 9મું, એ રીતે તમે 15 દિવસ આને મસ્ત રીતે ક્લિયર કરો. તમે તમારી નોટ્સ બનાવો અને વારંવાર, હું તો કહું 10 વખત આને રિવિઝન મારો. કેટલી વખત? 10 વખત. અને સાહેબ મારા જો આમાંથી પ્રશ્ન ન આવે તો તમે મને કહી શકશો. હું છાતી ઠોકીને કહું છું કે આમાંથી પ્રશ્નો આવશે, આવશે ને આવશે. અને આમાંથી જે પ્રશ્નો પૂછાય, મીન્સ કે શબ્દ ભંડોળના જે પ્રશ્નો પૂછાય એ કેવા હશે? ટપ હશે. ટપ એટલે કેવા? કે તમે કોઈ પ્રકાશનની બુક વાંચી હશે, એમાં તમને જોવા નહીં મળે. કદાચ જોવા મળે તો એમાં એટલા બધા શબ્દાર્થ આપવામાં આવ્યા હશે કે તમે વાંચ્યો હશે તો પણ નીકળી જશે. જ્યારે તમે ટેક્સ્ટ બુકમાંથી વાંચશો તો એક સીમિત, મીન્સ કે એક માપનું જ છે, અને એક ક્લિયર કરો. તો પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 શું કરશું પછી?
પછી હું તમને ભાષા વિવેક આખી બુક નથી કરવાની, ભાષા ગૌરવ અને ભાષા સૌંદર્ય એની અંદર જે શબ્દાર્થ આપવામાં આવ્યો છે એ શબ્દાર્થ કરશો. આની પીડીએફ આ જે વોકેબની વાત કરું છું એ વોકેબની તમારે ટેસ્ટ પણ આપવાની રહેશે સમયાંતરે. એ હું ટેલિગ્રામમાં એક ચેનલ ચલાવું છું માતૃભાષા, અહીંયા ધ્યાન લખી નાખજો ખાસ અને જોઈન થઈ જ જશો. માતૃભાષા વચ્ચે સ્પેસ છે, માતૃભાષા. આ ટેલિગ્રામ ચેનલની અંદર માત્ર ને માત્ર ગુજરાતી વિષયની જ વાત કરવામાં આવશે, બીજા કોઈ જ સબ્જેક્ટની વાત કરવામાં આવશે નહીં. એમાં કોઈક સમયાંતરે ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે. તમને મૂંઝવતા પ્રશ્નો પણ તમે એમાં પૂછી શકશો. ઓકે, એમાં સૌથી વધારે જે ટેસ્ટ હશે એ કોની હશે? શબ્દ ભંડોળની હશે. કારણ કે દરેક વિદ્યાર્થી મિત્રોને જો ગુજરાતીમાં વીક પોઈન્ટ રહેતો હોય કયો રહે છે? શબ્દ ભંડોળ. પણ આપણે, તમે મારા ઉપર વિશ્વાસ રાખજો, તમે આ 2 ટોપિક પહેલા કરજો અને પછી તમે જોજો તમારી ગુજરાતીમાં કેવી પકડ આવે છે. તમે ખુદ જોજો સાહેબ મારા, તમે ધારશો એવા માર્ક્સ લાવી શકશો. ગુજરાતીના પેપરની અંદર તમે 90+ માર્ક્સ લાવશો એ હું તમને કહું છું. બીજું કંઈ જ નથી કરવું, આપણે કોઈ પ્રકાશન નથી વાંચવું. આ 2 કરો પહેલા. અને ત્રીજો પોઈન્ટ એમાં કયો રહેશે કે અગાઉના પૂછાયેલા પ્રશ્નો જે હોય બસ ગુજરાતીની અંદર શબ્દ ભંડોળમાં 3 પોઈન્ટ કરવાના છે. પોઈન્ટ નંબર 1 જીસીઆરટી, પોઈન્ટ નંબર 2 ભાષા ગૌરવ, ભાષા વિવેક, ભાષા સૌંદર્યની ગુજરાતી શબ્દ ભંડોળ અને પોઈન્ટ નંબર 3 અગાઉની પરીક્ષામાં પૂછાયેલું શબ્દ ભંડોળ. બસ તમે આ 3 કરીને પરીક્ષા આપવા જજો. તમારો આત્મવિશ્વાસ એટલો કહેતો હશે કે સાહેબ તમે શબ્દ ભંડોળ મને પૂછો, પેલા નહીં મને પૂછો, હું જવાબ આપું. કારણ કે આટલા લેવલનું તમે શબ્દ ભંડોળ કરેલું હશે, તમને કોઈ વાંધો જ નહીં આવે. ખબર પડી? ક્લિયર થાય છે ને? તો તમે માતૃભાષા ચેનલની અંદર પણ જોઈન થઈ જજો, જેની અંદર તમને ગુજરાતી ઓરિએન્ટેડ વિશેષ માહિતી આપવામાં આવતી રહેશે અને એની ટેસ્ટ પણ લેવામાં આવશે. ટૂંક સમયની અંદર એની અંદર પાઠ્યપુસ્તકથી શરૂઆત કરવામાં આવશે. ટેસ્ટ 20 માર્ક્સ 25 માર્ક્સના પ્રશ્નો હશે. તો આજે જ તમે જોઈન થઈ જજો. ઓકે, બાકીનું જે છે 65 માર્ક્સનું ગુજરાતી, એની તો આપણે અહીંયા ચર્ચા કરી જ છે કે આ રીતે તમે વ્યાકરણ કરો, સમાસ, અલંકાર, છંદ અને સંધિને થોડું વધારેમાં વધારે ભાર આપો. કેમ કે 65 માર્ક્સમાંથી 40 થી 45 માર્ક્સ તો આ 4 ટોપિકમાંથી જ હશે અને એ 4 ટોપિક તમારા એકદમ ક્લિયર હોવા જોઈએ. ઓકે, બાકીનો તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો તમને મેં આપેલો નંબર છે એના ઉપર તમે મને પૂછી શકશો અને આ મારી માતૃભાષા નામે ચેનલ છે, એમાં પણ તમે મને એ પ્રશ્ન પૂછી શકશો. તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી સીમિત કરશું. જય હિન્દ.